થોડા દિવસો પહેલા સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગમાં ગેમ ઝોન બાબતે એને મંજૂરી આપવામાં આવી છે. એનો કોંગ્રેસે ઉગ્ર વિરોધ કર્યો છે. ખરેખર ગેમ ઝોન કરે એમાં કોંગ્રેસ પક્ષને ક્યાંય વાંધો નથી, પણ રાજકોટ શહેરના મહાનગરપાલિકા પાસે ગ્રાઉન્ડ ઘણા છે, રેસકોર્સ છે, ડીએચ કોલેજ છે, શાસ્ત્રી મેદાન છે. ખરેખર લોકોને ગેમ ઝોન ન્યા આપવો જોઈએ. ખરેખર બ્રિજની નીચે ગેમ ઝોન ન હોવો જોઈએ. લોકોની સુખાકારી માટે પાર્કિંગની સુવિધા નહીં આપવી જોઈએ. ગેમ ઝોન ખરેખર ગેરવ્યાજબી વાત છે. આ લોકોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. જો આવનારા દિવસોની અંદર આ ગેમ ઝોન રદ નહીં થાય તો કોંગ્રેસ ત્યાં ધારણા કરશે અને લોકોના પણ સૂચન પણ મગાવવામાં આવશે. ખરેખર ચેરમેનને એને અભ્યાસ કર્યો નથી. ખરેખર ત્યાં ટ્રાફિક સમસ્યા શું છે ચેરમેનને જોવું જોઈએ. ચેરમેન શ્રી ખાલી ઓફિસમાં બેઠા બેઠા ઓર્ડર કરે છે. ખરેખર સ્થળ ઉપર જવું જોઈએ, ત્યાં સુખાકારી લોકોને પૂછવું જોઈએ, લોકોના વાંધા સૂચન મગાવવા જોઈએ. કોઈ પણ કાંઈ પૂછ્યું નથી અને મંજૂર કરવામાં આવી છે તો પાપના જવાબદાર ચેરમેન શ્રી કહેવાશે.